નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે ભારતીય પોસ્ટ વિભાગમાં પરીક્ષા વગર નોકરીની તક આવી ગઈ છે, ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ માટે, અને તે પણ સીધી ભરતી। તો પોસ્ટની આ ભરતીની વિગતવાર માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું। તો ઇન્ડિયા પોસ્ટ GDS રિક્વાયરમેન્ટ 2025। તો કે શું તમે સરકારી નોકરીને શોધી રહ્યા છો? તો ભારતીય ટપાલ વિભાગ તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે। ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક GDSની 21,413 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આ ભરતીમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM અને ડાક સેવક જેવી પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે। તો દર્શક મિત્રો, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે 10 ફેબ્રુઆરી 2025થી લઈ 3 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। અરજીઓ ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ એટલે કે ઇન્ડિયા પોસ્ટ GDS online.government.in ઉપર સ્વીકારવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ કે ભારતીય પોસ્ટ વિભાગે સમગ્ર દેશમાં એટલે કે 23 રાજ્યમાં ગ્રામીણ ડાક સેવકોની 21,413 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે। તો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે। તો રસ ધરાવતા ઉમેદવારોએ 3 માર્ચ 2025 સુધીમાં સત્તાવાર વેબસાઇટ એટલે કે ઇન્ડિયા પોસ્ટ GDS online.government.in પર જઈને અરજી કરી શકે છે, જેમાં 1203 ખાલી જગ્યાઓ ગુજરાત માટે છે। તો હવે આ ભરતી અંતર્ગત વાત કરીએ તો પરીક્ષા વગર સીધી નોકરીની તક એટલે કે આ ભરતીની સૌથી મહત્વની વાત એ છે કે ઉમેદવારોની પસંદગી કોઈ પણ લેખિત પરીક્ષા વગર કરવામાં આવશે। એટલે કે ઉમેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવીને કરવામાં આવશે। એટલે કે જો તમે ધોરણ 10 પાસ છો અને સારા ગુણ મેળવ્યા છે તો તમને સીધી નોકરી મળી શકે છે, અને તે પણ ડાયરેક્ટ સરકારી નોકરી। ત્યાર પછી વાત કરવામાં આવે કે વયમર્યાદા આ ભરતી અંતર્ગત કેટલી રહેશે? તો કે ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની વયમર્યાદા રહેશે। મહત્તમ વયમર્યાદામાં અનુસૂચિત જાતિને 5 વર્ષની અને OBC વર્ગને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગણિત અને અંગ્રેજી સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। તમે જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છો તેની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે। એટલે કે ગુજરાત માટે અરજી કરી રહ્યા છો તો ગુજરાતી આવડવું જરૂરી છે। ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કે સાયકલ ચલાવતા પણ આવડવું જોઈએ। આ બેઝિક રિક્વાયરમેન્ટ છે શૈક્ષણિક લાયકાતની અંદર। ત્યાર પછી વાત કરીએ કે આ ભરતી અંતર્ગત પગાર ધોરણ કેવા રહેશે? BPM માટે 12,000 રૂપિયાથી લઈ અને 29,380 રૂપિયા સુધીનો પગાર ધોરણ રહેશે, જ્યારે ABPM માટે 10,000 રૂપિયાથી લઈ અને 24,470 રૂપિયા સુધીનો પગાર ધોરણ રહેશે। તો કે આ ભરતી અંતર્ગત પગાર ધોરણની વાત થઈ ગઈ આ પ્રમાણે છે। ત્યાર પછી પસંદગી પ્રક્રિયાની વાત કરીએ કે આ ભરતી અંતર્ગત પસંદગી પ્રક્રિયા કેવી રહેશે? તો કે ઉમેદવારોની ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને પસંદગી કરવામાં આવતી હોય છે। આની અંદર ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈ પસંદગી આપવામાં આવશે નહીં। એટલે કે જે લોકોએ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે તો તેઓની પસંદગી ડાયરેક્ટ થઈ જશે એવું નથી। આમાં મેક્ઝિમમ ધોરણ 10ની અંદર કેટલા માર્ક્સ મેળવેલા છે તેના આધારે જ પસંદગી કરવામાં આવશે। જનરલ અને OBC કેટેગરી માટે આ ભરતી અંતર્ગત અરજી ફી ₹100 રહેશે, જ્યારે SC, ST અને તમામ કેટેગરીની મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી રહેલી નથી। ત્યાર પછી વાત કરીએ કે આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે જણાવેલા સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે અને તે રીતે અરજી કરવાની રહેશે। તો તેની વાત કરીએ આપણે સૌપ્રથમ ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ એટલે કે ઇન્ડિયા પોસ્ટ GDS online.government.in પર જવાનું રહેશે। ત્યાર પછી હોમ પેજ પર આવેલ એપ્લિકેશન લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી રજિસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે। હવે ભવિષ્ય માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ આપણે લઈ લેવાની રહેશે। તો કે આ પ્રમાણે આપણે અરજી કરી શકશું આ ભરતી અંતર્ગત। તદુપરાંત વાત કરીએ કે આ ભરતી અંતર્ગત જો કોઈ પણ જાતની ભૂલ રહી જાય છે તો એની અંદર સુધારવાની તક કેવી રહેલી છે? તો કે જો અરજી ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી। ઉમેદવારોને સ્પેશિયલી 6 માર્ચથી લઈ અને 8 માર્ચ 2025 સુધી
અરજીની અંદર સુધારા કરવાની તક આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આ પ્રમાણે ઇન્ડિયા પોસ્ટની અંદર ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ ઉપર બમ્પર ભરતી આવી ગઈ છે. તો તેની તક પહેલાંના ધોરણે ઝડપી લેવી અને આ વિડીયો દ્વારા તમને માહિતી જે આપવામાં આવી છે તો તેનો લાભ લેવો. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.